મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોજીનો એક નવો નાસ્તો બનાવીશું। બાળકોને લંચ બોક્સમાં આપે એવો નાસ્તો આપણે 5 મિનિટમાં તૈયાર કરીશું। સૌપ્રથમ આપણે એક એલ્યુમિનિયમની કઢાઈ લઈશું। તેમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી રેડીશું। 1.5 ગ્લાસ પાણી રેડીશું। एक चमची मीठું નાખીશું। 1 ચમચી જેટલું તેલ રેડીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે તો આપણે 1 વાટકી જેટલી સોજી નાખીશું। હવે આપણે સોજીને 5-6 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણી સોજી ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું, જેથી કરીને આપણા નાસ્તાનો દેખાવ એકદમ સારો આવે। હવે આપણે સોજીને થોડીક લઈને આપણે એનો ગોળ બોલ્સ બનાવી દઈશું। આ રીતે કરીને આપણે ગોળ બોલ્સ બનાવીશું। એક એક કરીને આપણે બધા જ બોલ્સને આ રીતે વાળી લઈશું। એક એક કરીને આપણે બધા જ બોલ્સને આ રીતે વાળી લઈશું। આપણા નાસ્તા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું। તો સૌ પ્રથમ આપણે 1 ચમચી હળદર લઈશું। 1 ચમચી ધાણા જીરું લઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું। હવે આપણે આ પેસ્ટ બનાવવાની છે તેમાં આપણે થોડું પાણી રેડીશું। હવે એને હલાવીને તૈયાર કરી લઈશું। આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને વઘાર દઈશું। આપણા બોલ્સ બનીને બધા જ તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે વઘાર કરી દઈશું। વઘાર કરવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરી છે। આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને એક આપણે લીલું મરચું લઈને આપણે તેને સમારી લીધું છે। તો આ બધી જ વસ્તુ આપણે વઘારમાં એડ કરીશું। હવે આપણે વઘાર કરવા માટે આપણે એક એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે। તેમાં આપણે 3 ચમચી તેલ રેડીશું। અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। અડધી ચમચી જીરું નાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। 1 ચમચી જેટલા તલ નાખીશું। લીલા મરચાં એડ કરીશું। હવે આપણે પેસ્ટ અંદર એડ કરી દઈશું। હવે આ બધું જ આપણે હલાવી દઈશું। હવે આપણે બોલ એડ કરી દઈશું। હવે આપણે આ રીતે બધા જ હલાવીને એક સરખા મિક્સ કરી દઈશું। આપણો સોજીનો નાસ્તો બનીને સરસ તૈયાર થઈ ગયો છે તો એને આપણે સોસ સાથે ખાઈ શકીશું। તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।